વૈવિધ્યતાપૂર્ણ વૈવિધ્યતા સભર બનાવવા માટે મિત્રો જીવનની અંદર કંઈક કષ્ટોનો સામનો કરવો પડે છે અને કંઈક કષ્ટોનો સામનો કર્યા પછી પરમાત્મા આપણી હારે રહે એની ગેરંટી છે. કારણ કે સાહેબ બરોબર લોખંડ તપે ને ત્યારે ઘા મારે ને ત્યારે જ એનો આકાર પામે. એમ આપણા જીવનની અંદર આપણે કષ્ટો સહન કરી પરમાત્મા પાછળ પડદે જોઈને આપણને ખ્યાલ જ રાખે છે. પોતાના દીકરાઓને માં જેમ બાળકનો ખ્યાલ રાખે છે એમ પરમાત્મા આપણો ખ્યાલ રાખે છે. મિત્રો ક્યારેય ગભરાવવું નહીં. જીવનની અંદર ચેલેન્જ તો રોજ આવવાની. મિત્રો સવારે માથું દુખતું હોય ને તો વહેલા ઉઠવું પડે તો જ આપણે ટાઈમસર ઓફિસે કે ધંધે પહોંચી શકીએ. એટલે ચેલેન્જ તો ડગલે ને પગલે જીવનની અંદર આવતી હોય અને ચેલેન્જ હોય ને તો જ જીવવાની મજા આવે મિત્રો. એટલે જે કરો એ જીવનની અંદર પરફેક્ટ કરો, બેસ્ટ કરો, લોકોને ગમે એવું કરો, લોકો સ્વીકારે એવું કરો, લોકો એક્સેપ્ટ કરે એવું કરો, લોકોને 100 વર્ષ સુધીનો ભરોસો બેસી જાય એવી તમે બ્રાન્ડ નેમ બનાવો કોઈ પણ વસ્તુની અંદર. મિત્રો આવશું જઈશું એ તો આ જીવનનો પ્રસંગ છે, પણ વિશ્વાસ લોકોનો પ્રાપ્ત કરશું ને એથી વિશેષ પ્રસંગ છે. માટે આજના પ્રસંગે આપણા જીવનની અંદર ઘણી બધી બાબતો વિચલિત થતી હોય, આપણે ઘણા બધા વિચલિત થઈ ગયા હોઈએ, પરંતુ ગભરાવવું નહીં, હિંમત રાખવી. કારણ કે હિંમતે રાખશું તો મદદની અંદર પરમાત્મા ઊભા છે અને પરમાત્મા મદદની અંદર ઊભા હોય ને પછી દુનિયાની કોઈ તાકાત આપણને હલાવી કે રોકી ના શકે. માટે ફરીને કહું છું કે મિત્રો હિંમત રાખજો. આત્મવિશ્વાસથી મોટું દુનિયામાં કોઈ શસ્ત્ર નથી. આત્મવિશ્વાસ હશે તો આપણે ફરી બેઠા થઈશું. આપણા હાથમાં કંઈ નહીં હોય, પરંતુ આપણો આત્મવિશ્વાસ, પોઝિટિવ માહોલ, આપણા સંગીતની સંગત, આ બધા માહોલને આપણે પ્રાપ્ત કરીએ અને પરમાત્માને સંગી રહીએ અને સત્સંગના અંદર જીવન આપણે ગુજારીએ તો મિત્રો દુનિયાની કોઈ શક્તિ આપણને ફળીભૂત થતાં રોકી નહીં શકે. આજે વિચારીએ આપણે કે કાલે વિચારીએ આપણે, કેટલું બધું વિચારીએ આપણે. માટે તમને ફરીને કહું છું મિત્રો કે આ દુનિયાની અંદર આપણે ઘણું બધું કરી શકીએ છીએ, પરંતુ આપણી કેપેસિટી જેટલી હોય એટલું જ આપણે કાર્ય કરવું જોઈએ. કારણ કે જેટલું આપણે કેપેસિટી પ્રમાણે કાર્ય કરશું એટલું દુનિયા રાજી થશે, આપણા રિલેટિવ્સ રાજી થશે, પરમાત્મા રાજી થશે. મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, આ લોકો આવીને દુનિયાની અંદર કંઈક કરી ગયા. મિત્રો એમનું જો કોઈ જ્વલંત ઉદાહરણ હોય તો એમની ઈચ્છા શક્તિ મજબૂત હતી, અને ઈચ્છા શક્તિ જ્યારે મજબૂત હોય ને ત્યારે માણસને કોઈ કાર્ય કરતાં કોઈ રોકી ના શકે. એની પાછળ ભગવાન પોઝિટિવ એનર્જી મૂકે. માટે ફરી કહું છું કે તાકાત હોય તો જીવનની અંદર અજમાવી લેજો, તાકાત હોય તો જીવનની અંદર અજમાવી લેજો. અને કંઈક પર્વતો વણખેડાયેલા પડ્યા છે એ પર્વતોને પણ ખેડી લેજો તો મિત્રો આનંદ એમાં છે. બાકી ખોટી વાહિયાત વાતો કરીને 100 ગ્રામ ગાંઠિયા હાટું આખો દી આપણે આટા મારીએ બીજા વાહે તો આપણું એક વિવિધ સફરપૂર્ણ જીવન નહીં બને. અને નહીં બને એટલે દુનિયા આપણને નહીં એક્સેપ્ટ કરે મિત્રો. માટે ફરી કહું છું અસ્તુ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.